સોરી, ઇન્ટરકાસ્ટ એટલે કાં તો સાઉથમાં પરણ્યા હોય, કેરાલામાં પરણ્યા હોય, મહારાષ્ટ્રમાં પરણ્યા હોય, પંજાબમાં પરણ્યા હોય. એટલે એ દરેક નાતની રીતભાત, ખાણીપીણી, બોલવાની સ્ટાઇલ, એના ફેમિલી મેમ્બર્સની બિહેવિયર, એમના એક્સપેક્ટેશન, એ એવરીથિંગ ઇઝ ડિફરન્ટ. હવે જો તમે એની અંદર એવું લાગતું હોય કે તમે એમાં એડજસ્ટ થઈ શકો એમ છો, તમે 8-10 વખત એના ઘરે ગયા હોય, જેમાં આપણે સિલેક્શન ઓફ સ્પાઉસમાં કહ્યું, વેરી ગુડ. પણ એની અંદર તમારી નજરે કેટલું દેખાણું ને તમે એનું એનાલિસિસ શું કર્યું છે, એ તમે જાણી વિચારીને જ ગયા છો, અને એ તમારે એક્સેપ્ટ કરવાનું છે. કારણ કે સિનિયર વ્યક્તિઓ બદલી નથી શકતા. તમારે જ તમારી જાતને બદલવાની તૈયારી હોવી જોઈએ, અથવા તો તમારામાં એટલી સ્માર્ટનેસ હોવી જોઈએ કે તમે સામેનાને તમારું મંતવ્ય રજૂ કરીને એમને એક્સેપ્ટ કરતા શીખો. હવે છોકરીઓ કહેશે અમે તો લવ મેરેજ કરવાના છીએ, અને ઇન્ટર કાસ્ટ હોય એટલે લવ મેરેજ જ કહેવાય. વાત તો ખરી જ છે. મારે ક્યાં સાસરીમાં બધાને જોડે રહેવું છે. આઈ એગ્રી, તમે સાસરીમાં રહેવાના નથી, પણ કોઈ વખત પણ સારા ખરાબ પ્રસંગે તમે આવજા કરવાના છો. એવું પણ બને કે તમારા સાસુ વિડો થાય ને તમારી જોડે જ રહે. ધેર આર ઓલ ધ પોસિબિલિટી. અને સૌથી વધારે મોટી પોસિબિલિટી તો હું એ માનું છું કે તમારો સ્પાઉસ છે એ ક્યાંથી આવ્યો છે? એ સમાજમાંથી આવ્યો છે. એને પણ એની રીતભાત, એની રહેણી કરણી બધી ડિફરન્ટ હોય છે દિલમાં. અને સૌથી વધારે તો એને એના મા બાપ ઉપર પ્રેમ નહીં હોય. તમે લગ્ન કર્યા છે, તમે દીકરાને એના ઘરમાંથી ખેંચી નથી પાડ્યો. પતંગનું કાટી અને દોરી કાઢે એવું નથી. દીકરાના દિલમાં હંમેશા એના ફેમિલી વિશે રહેશે. અને એ તમને શરૂઆતમાં નહીં જ ખબર પડે, પણ તમારા લગ્નના 5-10 વર્ષ પછી થશે, 10 વર્ષ પતશે, પછી સંઘર્ષ થવાની શરૂઆત થઈ શકે. પણ ટૂંકમાં તમે ક્યાંય મેરેજ કરો, તમને જતું કરતા આવડતું હોય, તમને એક્સેપ્ટ કરતા આવડતું હોય, તમે તમારી બુદ્ધિથી એનાલિસિસ કરીને હાઉ ટુ સેટલ ઇન ધીસ ફેમિલી ઓર હાઉ ટુ સેટલ વિથ યોર હસબન્ડ, એની એડજસ્ટમેન્ટ કરવાની માટે તમે સ્માર્ટ ઇનફ હોય, તો તમે ગમે એની જોડે કરો ને લગ્ન, તો તમે સક્સેસફુલ થવાના ચાન્સ વધારે છે. બાકી જો આ વસ્તુ ન હોય અને દીકરીઓમાં જિદ્દીપણું બહુ જ હોય છે, પિયર પણ એને તરત છૂટતું નથી હોતું, અને પિયરવાળાને છોકરી છૂટતી નથી હોતી. સૌથી પહેલી તકલીફ તો પિયરના મા બાપની મને દેખાય છે. ક્યાંય મેરેજ કરો તો, ઇન્ટરકાસ્ટ કરો તો પણ, અને ઇન્ટરનેશનલ કરો તો પણ, માને છોકરીનું અટેચમેન્ટ છૂટતું નથી. હું એમ કહું છું કે પ્રેમ નથી છોડવાનો, પ્રેમ રાખો, પ્રેમ દિલની વસ્તુ છે. પણ જે આપણે અટેચમેન્ટ હોય છે છોકરીનું, એ જો છોડતા ન આવડે તો ઇન્ટરકાસ્ટ મેરેજમાં ડેફિનેટલી તકલીફ થવાની શક્યતા છે. હવે ઇન્ટરનેશનલ, અત્યારના હું યુએસમાં છું. બહુ જ મોટો વિષય છે. બરાબર વિચારીને દરિયામાં ભૂસકો મારવાનો છે. લગ્ન દરિયામાં ભૂસકો મારવાનો છે.